હલો મિત્રો, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, ઘણા દિવસ પછી આપણે છે આપણા દેશી ચૂલે આવી ગયા છીએ આપણો રેસીપીનો વ્લોગ લઈને. તો મિત્રો, આજે હું છે ઘણા સમય પછી આપણા મકાનનું રિનોવેશનનું કામ ચાલુ હતું પપ્પાને ને, તો એ કામ છે એ થોડુંક ઓલમોસ્ટ તો થવા આવ્યું જ છે. તો આપણે હવે છે એ ફરી પાછા દેશી ચૂલાનો યુઝ છે એ કરવા માંડ્યા છીએ. તો આપણે છે આ ચૂલે આવી ગયા છે. અને મિત્રો, હું છે ને આજે પહેલી વખત છે એ દેશી ચૂલા ઉપર છે વેજીટેબલ ફ્રાઈડ મોમોસ બનાવવાની છું. મને ઘણા સમયથી ખાવાની ઈચ્છા છે, પણ બહારથી ખાવાનું છે ને મન બહુ નહોતું. તો મને થયું કે ચાલો ફેમિલી સાથે છે એ આપણે ઘરે જ છે એ એકદમ દેશી ચૂલા ઉપર છે એ વેજીટેબલ મોમોસ ફ્રાઈડ બનાવીએ. તો સૌથી પહેલાં છે આપણે ફ્રાઈડ મોમોસ બનાવવાના છે. તો આપણે આ એક વાટકો જેટલો છે એ મેં મેંદાનો લોટ લીધો છે અને એને 250 ગ્રામ જેટલો છે એ હશે. 1 ચમચી જેટલું છે એ નમક, સ્વાદ અનુસાર છે એ આપણે લેવાનું છે એ આપણે તેલનું મોણ નાખશું. આ બધી વસ્તુ છે અને સારી રીતના આપણે મિક્સ છે એ કરી લેવાની છે. જેમ પૂરીનો લોટ બાંધીએ એ રીતના પાણી છે એ જરૂર મુજબ યુઝ કરતા જશું. અને આ રીતના છે એ આપણે કઠણ છે એ લોટ છે એને બાંધી લેવાનો છે. તો લોટ છે એકદમ સરસથી આપણે કઠણ છે એ બાંધી લીધો છે. તો હવે આપણે છે આ લોટને વાટકો ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી છે એ રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. જ્યાં સુધીમાં છે એ આપણે મોમોઝ માટેનું છે એ એક મિશ્રણ છે એ તૈયાર કરશું, એટલે કે મસાલો છે એ મોમોઝનો તૈયાર કરી લેશું. ચૂલા ઉપર છે એ આપણે આપણું વાસણ મૂકી દીધું છે. એની અંદર છે એ આપણે 2 પાવડા જેટલું તેલ નાખશું. તેલ છે એ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે સૌથી પહેલાં છે એમાં આપણે ખાંડેલું છે એ લસણ લીધું છે તો એ નાખી દઈશું. અને 2 છે એ આપણે તીખા મરચાં લીધા છે એ પણ નાખી દઈશું. આને છે આપણે હલાવતા રહેશું. મેં 1 કેપ્સિકમ છે એ ઝીણું ઝીણું સમારી અને લઈ લીધું છે. અહીંયા મેં છે એ 2 ગાજર છે એ ખમણી અને લઈ લીધા છે. અડધી કોબી છે એને ખમણી અને લઈ લીધી છે. આને છે એ એકદમ ઝીણી ઝીણી ખમણવાની છે. અને તમે આને મિક્સરમાં પણ ખમણી શકો અને ખમણીથી પણ. અને આ મેં છે એ 2 ડુંગળી ઝીણી છે એ સુધારી અને લઈ લીધી છે. આ બધી વસ્તુ છે એને આપણે હલાવીએ રાખવાનું છે. પાણી સુકાઈ જાય ત્યાં સુધી છે એ હલાવીએ રાખવાનું છે, કારણ કે આ જો આમાં પાણીનો ભાગ રહી જશે તો આપણા મોમોસ છે એ અંદરથી ખુલી જશે અને પોચા પડી જશે. તો આ બધી વસ્તુને છે એ આપણે આ રીતના ફ્રાય કરી લેવાની છે. અને તો આ બધી વસ્તુને આપણે એકદમથી નથી પકાવવાની. તો હવે આપણે છે આની અંદર છે એ સ્વાદ અનુસાર લેશું, કારણ કે આપણે મોમોસ બનાવવા માટે લોટની અંદર પણ છે એ લીધેલ હતું, એટલા માટે નમક છે એ નાખેલ હતું. તો આપણે 1 ચમચી છે એ શેઝવાન ચટણી છે એ લેશું. છે એ મેં રેડ ચીલી સોસ લીધો છે. 1 ચમચી છે મેં ગ્રીન ચીલી સોસ લીધો છે. અને 1 ચમચી છે મેં સોયા સોસ લીધો છે. તો હવે આ બધી વસ્તુ છે એ સોસ નાખી અને આપણે સારી રીતના મિક્સ છે એ કરી લેશું. 1 ચમચી છે એ ગરમ મસાલો નાખી દેશું. હવે આપણે છે આમાં ધાણાભાજી છે એ નાખી દેશું. તો હવે છે આપણે આમાં આ પ્લેટ છે એની અંદર આપણે મોમોઝનો મસાલો છે એને ઠંડુ થવા છે એ મૂકી દેશું. તો મોમોઝનું છે એ આપણું આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. અને આ છે એ આપણે ઘરે બનાવેલું ચીઝ છે. તો આ ઠંડા થયેલા આપણા મોમોઝના મિશ્રણની અંદર છે આ રીતના આપણે ખમણી લેશું. આમાં છે એ તમે આ રીતના ફ્રાય કરી અને તમે છે એ પનીરનો પણ ઉપયોગ છે એ કરી શકો છો. મેં છે એ ચીઝનો યુઝ કરેલો છે. તો આ રીતના છે આપણે ચીઝ છે એને ખમણી લીધું છે. અને આમાં છે આપણે આ રીતના મિક્સ છે એ કરી લેશું, સાઈડમાં રાખી દેશું. અને હવે છે એ આપણો રેસ્ટ કરવા આપણે લોટ છે એને રાખી દીધો છો બાંધી. અને તો હવે આપણે આમાંથી
નાના નાના મોમોઝ માટે છે એ લુવા બનાવી લેવાના છે. તો સૌથી પહેલાં છે ને આને આ રીતના મસળી લેશું અને આના છે એ આપણે 2 ભાગ છે એ કરીશું. એમાંથી આ રીતના છે એ તમે હાથ વડે પણ આ રીતના છે એ નાના નાના લુવા છે એ બનાવી લેશો તો પણ ચાલશે. અને તમે છે એ ચાકુ વડે એક સરખા ભાગેથી કટ કરશો તો પણ ચાલશે. તો આ રીતના છે આપણે મોમોસ બનાવવા માટે નાના નાના લુવા છે એ તૈયાર કરી લીધા છે. આપણે છે એ પાટલો અને વેલણ લઈ લીધા છે અને આપણે મોમોસ છે એ બનાવવું છે. તો આ રીતના આપણે એક લુવું છે એ લઈ લીધું છે અને થોડો છે એ મેંદાનો લોટ છે એને લગાવશું અને આને પૂરીની શેપમાં છે એ વણી લેશું. તો આ રીતના છે આપણે એક પૂરી જેવા શેપમાં બનાવી લીધું છે અને 1 ચમચી જેટલું છે એ આપણે આમાં મોમોઝનું મિશ્રણ નાખશું. તમે છે આમાં વધુ ઓછું મિશ્રણ છે એ કરી શકો છો. અને આ રીતના છે એ આપણે એને કરતું જવાનું છે. હું પહેલી વાર મોમોસ છે એ બનાવું છું એટલે બહુ શેપ છે એ સારો નહીં આવે, પણ જેવો પણ આવશે આપણે ટ્રાય છે એ કરીશું. તો આ રીતના છે આપણે પેક કરી દેવાના છે એટલે મોમોસ છે એ ખુલે નહીં. તો આપણે છે આ રીતના બધાય મોમોસ છે એ હવે બનાવી લેશું. તો આ રીતના છે આપણે બધા મોમોસ છે એ બનાવી લીધા છે, પણ પહેલી વાર છે ને મેં એ મોમોસ બનાવ્યા છે એટલે શેપ સામું છે ને કોઈ જોતા નહીં. પણ આપણા મોમોસ છે એ આપણે આ રીતના બધા બનાવી લીધા છે અને અહીંયા છે એ આપણે તેલ છે એ ચૂલા ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. એ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે છે આની અંદર મોમોસને ફ્રાય છે એ કરી લેશું. આને છે આપણે મીડિયમ આંચ ઉપર જ છે એ ફ્રાય કરવાના છે. અને મોમોસ છે એ બનાવતી વખતે આ રીતના એને ફેરવતા રહેશું તો મોમોસ છે એ એકદમ બધી સાઈડથી છે એ એકદમ સરસથી છે એ ફ્રાય થઈ જશે. તો આપણા મોમોસ છે એ આપણે ફ્રાય થઈ ગયા છે. તો આને છે એ આપણે કાઢી લેશું. તો મસ્ત મજાના આપણે એકદમ ક્રિસ્પી છે આપણા મોમોસ છે એ સરસના તમે જોઈ શકો છો ફ્રાય થઈ ગયા છે. તો આ જ રીતના છે આપણે બધા મોમોસ છે અને ફ્રાય છે એ કરી લેશું. એ મોમોસ માટે છે એ ચટણી બનાવવાની છે. તો આપણે છે એક વાસણ લીધું છે અને એની અંદર છે આપણે થોડુંક પાણી મૂકશું અને એમાં છે આપણે મોમોસની ચટણી બનાવવા માટે મેં 3 ટમેટા લઈ લીધા છે. એ લાલ મરચાં લઈ લીધા છે મેં લસણની કળી નાખી દીધી છે અને આ બધી વસ્તુ છે જ્યાં સુધી છે એ ટમેટાની છાલ ન ઉખડી જાય ને ત્યાં સુધી છે આને ઉકળવા દેવાનું છે. તો આ રીતના છે આપણા ટમેટા છે એની છાલ ઉખડી જાય એ રીતના ટમેટા છે એ પાકી ગયા છે. તો મોમોઝની એકદમ મસ્ત છે એ સ્પાઇસી ચટણી બનાવવા માટે છે એ આપણે આ રીતના બાફવા ટમેટાની મૂકી દીધું હતું. તો જો તમે જોઈ શકો છો આપણે આ રીતના જ છે એને કરવાના હતા. તો શાલ છે એને આપણે સાઈડમાં કરી મૂકશું. આ મરચાંના દાંડલા છે એ કાઢી મૂકશું અને આના આ રીતના છે એ શાલ ઉતારી અને આને મિક્સર જારમાં છે આપણે ક્રશ કરી લેશું. આપણા બધા મોમોસ છે એ ફ્રાય થઈ ગયા છે અને આ રીતના આપણે છે એ એક મોટું પાવડું જેટલું તેલ છે આમાં ગરમ કરવા મૂકી દીધું છે. અંદર છે આપણે આ મિક્સર જારની અંદર ટમેટા મરચાં જે કરેલા હતા એ આપણે આની અંદર છે એ નાખી દેશું. મોમોસની ચટણી છે એ બને છે તો આપણે એમાં છે એ અડધી ચમચી જેટલું છે એ નમક નાખશું. અડધી ચમચી છે એ આપણે હિંગ નાખીશું. 1 ચમચી છે આપણે લાલ મરચું પાવડર નાખીશું. 1 ચમચી છે આપણે ધાણા જીરું પાવડર નાખશું અને અડધી ચમચી છે આપણે ગરમ મસાલો નાખશું. અને આ બધી વસ્તુ છે એને આપણે મિક્સ કરી લેશું અને આપણે છે આને સારી રીતના ચડવા દેશું. એટલે આપણે મોમોઝની એકદમ સ્પાઇસી ચટણી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો એમાં છે આપણે ધાણા ભાજી નાખી દેશું અને આપણી ચટણી છે અને નીચે ઠંડી થવા માટે મૂકી દેશું. તો મિત્રો તૈયાર છે આપણા મસ્ત મજાના દેશી ચૂલાના છે ને ફ્રાઈડ મોમોઝ અને સાથે છે એકદમ સ્પાઇસી ચટણી મોમોઝની એ પણ આપણે ઘરે બનાવેલી છે. તો મિત્રો આ મોમોઝ છે ને ફ્રાઈડ એ મેં પહેલી વાર જ ઘરે બનાવ્યા છે અને એ પણ આપણે દેશી ચૂલે. તો શેપ છે ને શેપ સામું તમે છે ને જોતા નહીં, કારણ કે મેં પહેલી વાર જ બનાવેલા છે. તો
તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ મસ્ત મજાના હમણાં દેશી ચૂલાના ફ્રાઈડ મોમોઝ છે એની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો.